અમદાવાદ પૂર્વના બાપુનગર વિસ્તારમાં સમી સાંજે ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું। આ ભક્તો વડવાળા બાપા સીતારામની 10મી શોભાયાત્રાના દર્શન કરી ઐતિહાસિક ધાર્મિક યાત્રાના સાક્ષી બનવા આવ્યા હતા। વડવાળા બાપા સીતારામની મઢુલીને રંગબેરંગી પુષ્પોથી સુશોભિત કરવામાં આવી હતી, જ્યારે બેન્ડબાજા અને આતિશબાજી સાથે બાપા સીતારામની બાપુનગર વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી, ત્યારે હજારો લોકો જોડાયા હતા। ત્યારબાદ બાપા સીતારામની મઢુલી ખાતે શોભાયાત્રા પરત પહોંચ્યા બાદ વડવાળા બાપાની ભવ્ય આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે ભવ્ય ભંડારાનો પ્રારંભ કરવામાં આવ્યો। બાપાની દિવ્ય પ્રસાદીનો લાભ લેવા દૂર દૂરથી હજારો ભાવિક ભક્તો આવ્યા હતા। લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી લાઇનમાં ઉભા રહીને શ્રદ્ધાળુઓએ ભવ્ય ભંડારાની પ્રસાદીનો લાભો લીધો। આ દુર્લભ શોભાયાત્રાની વ્યવસ્થા માટે વડવાળા બાપા સીતારામ મઢુલીના યુવક મંડળ અને સ્વયંસેવકોએ પ્રશંસનીય સેવા આપી હતી। અમે છેલ્લા 10 વર્ષથી આ કરીએ છીએ। અમે લગભગ 2015માં અમે આ સ્થાપના કરેલી મઢુલીની, ત્યારથી અમે શોભાયાત્રા અને ભંડારો કરીએ છીએ। લગભગ અમે 8 થી 10 હજાર માણસને જમાડીએ છીએ અહીંયા શોભાયાત્રા પછી પ્રસાદ। બાપા સીતારામની જે આ મઢુલી છે એની લોકવાયકા શું છે અને શું એનું સત છે? બાપાનું તો શું જેટલું કહીએ એટલું ઓછું છે। સતમાં તો બગદાણા ગુરુ આશ્રમ છે, એક ભવ્ય ગુરુ આશ્રમ છે, એનું આ એક નાનું અમે અહીંયા કરેલું છે મઢુલી છે। આજે શું કાર્યક્રમ રાખ્યો? આજે અમારે અમે સ્થાપના કરેલી 11/1/2015, એટલે અમે દર 11/1/2011 અમે કરીએ છીએ પ્રોગ્રામ। અમે દર વર્ષે આજના દિવસે શોભાયાત્રા કરીએ, ત્યાર પછી 2-3 કલાક પછી અમારા ભંડારાનો કાર્યક્રમ શરૂ થાય છે। લગભગ દર વર્ષે 2:30 વાગે અમારી શોભાયાત્રાની શરૂઆત થાય છે। અહીંથી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરી 1-2 કલાક પછી પાછી આવે, એની પૂજા અર્ચના કરીએ અમે। અને આ મંદિરમાં મોટા ભાગના અહીંયા આજુબાજુના બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા જ હોય છે અને લોકોને શ્રદ્ધા બી બહુ છે। દરેક સમાજના લોકો અહીંયા દર્શન કરવા બી આવે, લોકો બાધા બી રાખે। અમારા નિલેશભાઈ પૂજારી છે, એ બધાનું કામ બી કરી દે, બધું સારું ચાલે। આ મંદિર અમારું બહુ સારી રીતે બધાના મોટા ભાગના લોકોના આની અંદર શ્રદ્ધા છે, એથી દર વર્ષે અંકિતભાઈના મોટા સહયોગથી આ શોભાયાત્રા અને મોટો ભંડારો અમે 10,000 માણસનો જમણવાર કરીએ।